નમસ્કાર મિત્રો, યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં હું હેમંત કુમાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી ચેનલમાં આપણે ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં ક્લાર્ક, તલાટી, કોન્સ્ટેબલ જેવી વર્ગ 3ની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ મોસ્ટ આઈએમપી 600 પ્રશ્નોની વિડીયો શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. આ વિડીયો આ શ્રેણીનો પ્રથમ ભાગ છે. પ્રથમ ભાગમાં આપણે પ્રશ્ન 1 થી 100 જોઈશું. મિત્રો, તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું લેવલ ખૂબ જ બદલાયું છે, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઘણા સમયથી તૈયારી કરતા મિત્રોને આ પ્રશ્નો ખૂબ જ પ્રાથમિક લાગે તે સ્વાભાવિક છે. તે બદલ ક્ષમા યાચના ચાહીશ. પરંતુ જે મિત્રોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂઆત કરી છે તેવા મિત્રોને મદદરૂપ થવાના હેતુથી આપણે આ વિડીયો બનાવ્યો છે. આ પ્રશ્નોમાં આપણે ગુજરાતના ઇતિહાસના મોટા ભાગના અગત્યના પ્રશ્નો આવરી લીધા છે. આમ છતાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે વિવિધ સંદર્ભ ગ્રંથો વાંચવા ખૂબ જ જરૂરી છે. આ તમામ પ્રશ્નો પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, જેના પર જઈને તમે પીડીએફમાં આ તમામ પ્રશ્નો ડાઉનલોડ કરી શકશો. શરૂ કરીએ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ મોસ્ટ આઈએમપી 600 પ્રશ્નો ભાગ 1 પ્રશ્ન 1 થી 100. પ્રશ્ન 1. ગુજરાતના પ્રાચીન ઇતિહાસની માહિતી આપતા ગ્રંથ પ્રબંધ ચિંતામણીના રચયિતા કોણ છે? જવાબ: મેરુતુંગ સુરી. પ્રશ્ન 2. મેરુતુંગ સુરીએ લખેલ ગ્રંથ પ્રબંધ ચિંતામણીમાંથી કયા રાજવંશોની માહિતી મળી આવે છે? જવાબ: ચાવડા વંશથી સોલંકી વંશ. પ્રશ્ન 3. પ્રાચીન પુરાતાત્વિક સ્થળો કોટ અને પેઢામલી કઈ નદીના કિનારે આવેલા છે? જવાબ: સાબરમતી. પ્રશ્ન 4. પુરાતાત્વિક સ્થળ લાંઘણજ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: મહેસાણા. પ્રશ્ન 5. ગુજરાતના પ્રાગ ઐતિહાસિક કાળની માહિતી આપતા પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે? જવાબ: હસમુખ સાંકળિયા. પ્રશ્ન 6. પૌરાણિક સમયમાં ગુજરાત માટે આનર્ત નામ વપરાતું હતું તે આનર્ત કોના પુત્ર હતા? જવાબ: શર્યાતીના. પ્રશ્ન 7. આનર્તની રાજધાની કઈ હતી? જવાબ: કુશસ્થલી. પ્રશ્ન 8. આનર્તના વંશના છેલ્લા રાજા કોણ હતા? જવાબ: રૈવત કકુદમી. પ્રશ્ન 9. કયા બૌદ્ધ ગ્રંથોમાં લાટ પ્રદેશનો ઉલ્લેખ મળી આવે છે? જવાબ: દીપવંશ અને મહાવંશ. આ બૌદ્ધ ગ્રંથો પાલી ભાષામાં લખાયેલા છે. પ્રશ્ન 10. મૈત્રક કાળમાં આબુની ઉત્તરે આવેલો પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? જવાબ: ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ. પ્રશ્ન 11. અનુમૈત્રક કાળ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના કયા પ્રદેશને ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો? જવાબ: ભિન્નમાલ પ્રદેશ. પ્રશ્ન 12. કયા રાજવંશના શાસનકાળ દરમિયાન ગુજરાત નામ પ્રચલિત બન્યું હતું? જવાબ: સોલંકી કાળ. પ્રશ્ન 13. ગુજરાત શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાંથી મળી આવે છે? જવાબ: આબુરાસ. પ્રશ્ન 14. ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ કયા રાજવંશના સમયથી શરૂ થાય છે? જવાબ: મૌર્ય. ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી મળી આવે છે. પ્રશ્ન 15. પ્રાચીન સમયમાં ઉજ્જયંત અને રૈવતક તરીકે ઓળખાતો પર્વત વર્તમાનમાં કયા નામથી ઓળખાય છે? જવાબ: ગિરનાર. પ્રશ્ન 16. પ્રાચીન યાત્રી ટોલેમીએ કઈ નદીનો ઉલ્લેખ મોફિસ તરીકે કર્યો છે? જવાબ: મહી નદી. પ્રશ્ન 17. બનાસ નદી પ્રાચીન કાળમાં કયા નામથી ઓળખાતી હતી? જવાબ: પરણાશા. પ્રશ્ન 18. કયા જૈન તીર્થકરે
ગિરનાર પર્વત પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો? જવાબ: ભગવાન નેમિનાથ. પ્રશ્ન 19. પ્રાચીન સમયમાં સ્તંભ તીર્થ તરીકે હાલનું કયું શહેર ઓળખાતું હતું? જવાબ: ખંભાત. પ્રશ્ન 20. આનર્તપુર, આનંદપુર અને ચમત્કારપુર વગેરે કયા શહેરના પ્રાચીન નામો છે? જવાબ: વડનગર. પ્રશ્ન 21. કાન્હડદે પ્રબંધ નામની કૃતિના રચયિતા કોણ છે? જવાબ: પદ્મનાભ. પ્રશ્ન 22. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ કયું છે? જવાબ: રંગપુર. પ્રશ્ન 23. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલ સિંધુ સંસ્કૃતિના સ્થળ રંગપુરની શોધ કયા વર્ષે થઈ હતી? જવાબ: ઈસવીસન 1931માં. જે તે સમયે લીંબડી રાજ્યનો રસ્તો બંધાતો હતો ત્યારે અચાનક આ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. પ્રશ્ન 24. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલ સિંધુ સંસ્કૃતિના સ્થળ રંગપુરનું શોધ કાર્ય કોણે કર્યું હતું? જવાબ: માધવ સ્વરૂપ વત્સ. પ્રશ્ન 25. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલ સિંધુ સંસ્કૃતિનું સ્થળ રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: સુખભાદર. પ્રશ્ન 26. હડપ્પા સંસ્કૃતિનું સ્થળ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: સુરેન્દ્રનગર જિલ્લો અને લીંબડી તાલુકો. પ્રશ્ન 27. આઝાદી બાદ ગુજરાતમાં કયા સ્થળેથી સિંધુ સભ્યતાના સૌથી વધારે અવશેષો મળી આવ્યા છે? જવાબ: રંગપુર. પ્રશ્ન 28. લોથલનો શાબ્દિક અર્થ શું થાય છે? જવાબ: મરેલાનો ટેકરો. પ્રશ્ન 29. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર એટલે કે ડોકયાર્ડ ક્યું માનવામાં આવે છે? જવાબ: લોથલ. પ્રશ્ન 30. સિંધુ સભ્યતાના સ્થળોમાં અગ્નિકુંડો કાલીબંગન રાજસ્થાન ઉપરાંત અન્ય કયા સ્થળેથી મળી આવેલા છે? જવાબ: લોથલ. પ્રશ્ન 31. સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: કચ્છ. ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આ સ્થળ આવેલું છે. પ્રશ્ન 32. સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: લુણી નદી. પ્રશ્ન 33. સિંધુ સભ્યતાના સ્થળ ધોળાવીરાનું સૌ પ્રથમવાર ઉત્ખનન કયા વર્ષે કરવામાં આવ્યું હતું? જવાબ: ઈસવીસન 1967-68. પ્રશ્ન 34. સિંધુ સભ્યતાના સ્થળ ધોળાવીરાનું સૌ પ્રથમવાર ઉત્ખનન કોણે કર્યું હતું? જવાબ: જગપતિ જોશી. પ્રશ્ન 35. ભારતની સિંધુ સંસ્કૃતિની સૌથી મોટી વસાહત રાખીગઢ જે હરિયાણામાં આવેલી છે ત્યારબાદ બીજા ક્રમની સૌથી મોટી વસાહત કઈ છે? જવાબ: ધોળાવીરા. પ્રશ્ન 36. સિંધુ સભ્યતાની લિપિમાં લખાયેલું એકમાત્ર સાઇનબોર્ડ કયા સ્થળેથી મળી આવ્યું છે? જવાબ: ધોળાવીરા. પ્રશ્ન 37. સિંધુ સંસ્કૃતિનું સ્થળ રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: આ સ્થળ રાજકોટ જિલ્લામાં અને ગોંડલ તાલુકામાં આવેલું છે. પ્રશ્ન 38. સિંધુ સંસ્કૃતિનું સ્થળ રોજડી કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: ભાદર નદી. પ્રશ્ન 39. સિંધુ સંસ્કૃતિનું સ્થળ દેસલપર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: કચ્છ જિલ્લો અને નખત્રાણા તાલુકો. પ્રશ્ન 40. સિંધુ સંસ્કૃતિનું સ્થળ દેસલપર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: મોરઈ. પ્રશ્ન 41. ભાલકા તીર્થને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: ગૌલોક ધામ. પ્રશ્ન 42.
શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કાર જે ત્રિવેણી સંગમ પર કરવામાં આવ્યા હતા તે સ્થળ કયા નામથી ઓળખાય છે? જવાબ: દેહોત્સર્ગ તીર્થ. પ્રશ્ન 43. શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કાર જે ત્રિવેણી સંગમ પર કરવામાં આવ્યા તે ત્રિવેણી સંગમ કઈ 3 નદીનો સંગમ છે? જવાબ: હિરણ, કપિલા અને સરસ્વતી. પ્રશ્ન 44. ગુજરાતની પ્રથમ પ્રામાણિક રાજધાની કઈ માનવામાં આવે છે? જવાબ: ગિરિનગર એટલે કે હાલનું ગિરનાર. પ્રશ્ન 45. ગુજરાતની પ્રથમ પ્રામાણિક રાજધાની મનાતું ગિરિનગર કયા રાજવંશના સમયે સૌરાષ્ટ્રનું વહીવટી મથક હતું? જવાબ: મૌર્ય વંશ. પ્રશ્ન 46. ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી? જવાબ: પુષ્પગુપ્ત વૈશ્ય. પ્રશ્ન 47. પ્રાચીન કાળમાં જૂનાગઢમાં આવેલ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ: પુષ્પગુપ્ત વૈશ્ય. પ્રશ્ન 48. પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા નિર્માણ કરાવેલ સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યું હતું? જવાબ: સુવર્ણ સિક્તા. પ્રશ્ન 49. જૂનાગઢમાંથી સમ્રાટ અશોક સિવાય અન્ય કયા શાસકોના શિલાલેખો મળી આવે છે? જવાબ: ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત અને મહાક્ષત્રપ રુદ્રદામા. પ્રશ્ન 50. ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખની સૌ પ્રથમવાર શોધ કોણે કરી હતી? જવાબ: કર્નલ જેમ્સ ટોડ. પ્રશ્ન 51. ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખને સૌ પ્રથમવાર કોણે ઉકેલ્યો હતો? જવાબ: જેમ્સ પ્રિન્સેપ. પ્રશ્ન 52. ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખની સુધારા વધારા સાથેની શુદ્ધ પ્રત કોણે તૈયાર કરી છે? જવાબ: ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત. પ્રશ્ન 53. ગિરનારની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરવામાં આવેલો છે? જવાબ: બ્રાહ્મી લિપિ. પ્રશ્ન 54. ગિરનારની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં કોતરવામાં આવેલો છે? જવાબ: પાલી. પ્રશ્ન 55. ગિરનારની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ કયા વિષય અંગેનો છે? જવાબ: નૈતિક ઉપદેશ. પ્રશ્ન 56. મૌર્ય શાસક સમ્રાટ અશોકના સમયમાં સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? જવાબ: તુષાસ્પ. પ્રશ્ન 57. જૈન ધર્મગ્રંથો અનુસાર ગુજરાતમાં સંપ્રતિનું શાસન હતું તે સંપ્રતિ કોણ હતા? જવાબ: અશોકના પૌત્ર. પ્રશ્ન 58. ગિરનાર પર આવેલા મહાવીર મંદિરના સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: સંપ્રતિની ટૂંક. પ્રશ્ન 59. સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર પર્ણદત્ત કયા શાસકનો સૂબો હતો? જવાબ: સ્કંદગુપ્ત. પ્રશ્ન 60. જૂનાગઢમાં મહાક્ષત્રપ રુદ્રદામાનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાવેલો છે? જવાબ: સંસ્કૃત. પ્રશ્ન 61. જૂનાગઢમાં ઉપરકોટની દક્ષિણે આવેલા પથ્થરમાંથી કોતરેલ એટલે કે શૈલ ઉત્કીર્ણ ગુફાઓ કયા નામથી ઓળખાય છે? જવાબ: બાવા પ્યારે. પ્રશ્ન 62. શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી પ્રાપ્ત થયેલા અવશેષો કયા રાજવંશના સમયના છે? જવાબ: શક ક્ષત્રપ. પ્રશ્ન 63. ખાપરા કોડિયાની ગુફાઓનો સમૂહ ગુજરાતમાં ક્યાં આવેલો છે? જવાબ: જૂનાગઢ. પ્રશ્ન 64. કડિયા ડુંગરની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: ભરૂચ. પ્રશ્ન 65. સાણા ડુંગરની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? જવાબ:
ગીર સોમનાથ. પ્રશ્ન 66. સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ ચક્રપાલિત. પ્રશ્ન 67. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કયા રાજવંશનું શાસન હતું? જવાબ ત્રૈકુટક વંશ. પ્રશ્ન 68. ત્રૈકુટક વંશના સંસ્થાપક કોણ હતા? જવાબ ઇન્દ્રદત્ત. પ્રશ્ન 69. ત્રૈકુટક વંશના શાસકો કયા સંવંતને અનુસરતા હતા? જવાબ કલચુરી સંવંત. પ્રશ્ન 70. કલચુરી વંશને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ હૈ હૈ. પ્રશ્ન 71. વલ્ભીમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ સેનાપતિ ભટ્ટાર્ક. પ્રશ્ન 72. સેનાપતિ ભટ્ટાર્કે કયા વર્ષે વલ્ભીમાં મૈત્રક વંશની સ્થાપના કરી હતી? જવાબ ઈસવીસન 470માં. પ્રશ્ન 73. મૈત્રક વંશના શાસકો કયા ધર્મના અનુયાયીઓ હતા? જવાબ શૈવ ધર્મ. પ્રશ્ન 74. શૈવ ધર્મના 4 સંપ્રદાયો કાપાલિક, પાશુપત, લિંગાયત અને કાલામુખ પૈકી મૈત્રક શાસકો કયા સંપ્રદાયના અનુયાયીઓ હતા? જવાબ પાશુપત સંપ્રદાય. પ્રશ્ન 75. જૈન ધર્મની બીજી સંગીતિ કયા સ્થળે ભરાઈ હતી? જવાબ વલભી. પ્રશ્ન 76. જૈન ધર્મની બીજી સંગીતિ કયા શાસકના શાસનકાળમાં ભરાઈ હતી? જવાબ ધ્રુવસેન પહેલો. પ્રશ્ન 77. ધ્રુવસેન પહેલાના શાસનકાળમાં ભરાયેલ જૈન ધર્મની બીજી સંગીતિ કયા વર્ષે ભરાઈ હતી? જવાબ ઈસવીસન 512માં. પ્રશ્ન 78. જૈન ધર્મની બીજી સંગીતિ બોલાવવા પાછળ મહેનત કરનાર ધ્રુવસેન પહેલાની પત્નીનું નામ શું હતું? જવાબ ચંદ્રલેખા. પ્રશ્ન 79. ઈસવીસન 512માં વલ્ભીમાં યોજાયેલ બીજી જૈન સંગીતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ ક્ષમાશ્રવણ. પ્રશ્ન 80. રાવણવધ નામની કૃતિના રચયિતા ભટ્ટી કયા શાસકના આશ્રિત હતા? જવાબ ધરસેન ચોથો. પ્રશ્ન 81. મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ હતો? જવાબ શિલાદિત્ય સાતમો. પ્રશ્ન 82. પ્રાચીન સમયમાં વિદ્યાનું મહત્વનું કેન્દ્ર ગણાતી વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના કયા શાસકના સમયમાં થઈ હતી? જવાબ ધરસેન પ્રથમ. પ્રશ્ન 83. કયા ચીની પ્રવાસીઓએ વલ્ભીની મુલાકાત લીધી હતી? જવાબ હ્યુએન સાંગ અને ઇત્સિંગ. પ્રશ્ન 84. ચીની પ્રવાસી હ્યુએન સાંગે વલ્ભીની મુલાકાત કયા વર્ષે લીધી હતી? જવાબ ઈસવીસન 640માં. પ્રશ્ન 85. ચીની પ્રવાસી હ્યુએન સાંગે વલ્ભીની મુલાકાત લીધી ત્યારે વલ્ભી પર કોનું શાસન હતું? જવાબ ધ્રુવસેન બીજો. પ્રશ્ન 86. કયા જૈન સંપ્રદાયની ઉત્પત્તિ વલ્ભીથી થઈ હતી? જવાબ શ્વેતાંબર. પ્રશ્ન 87. મૈત્રક વંશની શાસન વ્યવસ્થામાં મહેસૂલ ખાતાનો મુખ્ય અધિકારી કયા નામથી ઓળખાતો હતો? જવાબ ઉપરીક. પ્રશ્ન 88. મૈત્રક કાળ દરમિયાન ન્યાય ખાતાના મુખ્ય અધિકારીને શું કહેવાતો હતો? જવાબ પ્રમાતા. પ્રશ્ન 89. મૈત્રક કાળમાં ગામનો વડો કયા નામથી ઓળખાતો હતો? જવાબ ગ્રામકૂટ. પ્રશ્ન 90. મૈત્રક કાળમાં મહેસૂલ માટે કયો શબ્દ વપરાતો હતો? જવાબ આદેય કે આદાન. પ્રશ્ન 91.
મૈત્રક કાળમાં રોકડ સ્વરૂપે ઉઘરાવવામાં આવતા મહેસૂલને શું કહેવાતું હતું? જવાબ: હિરણ્ય. પ્રશ્ન 92. મૈત્રક કાળમાં મેય શબ્દ કોના માટે વપરાતો હતો? જવાબ: અનાજ સ્વરૂપે આપવામાં આવતું મહેસૂલ. પ્રશ્ન 93. મૈત્રક કાળમાં રોકડ સ્વરૂપે કે અનાજ સ્વરૂપે કર આપી શકે તેમ ન હોય તેઓ પાસે મફતમાં કરાવવામાં આવતા કામને શું કહેવાતું હતું? જવાબ: વિષ્ટિ. પ્રશ્ન 94. મૈત્રક કાળમાં બહારથી આયાત કરેલી વસ્તુઓ પર લગાવવામાં આવતી જકાતને શું કહેવાતી હતી? જવાબ: વાત પ્રત્યાય. પ્રશ્ન 95. મૈત્રક કાળમાં ગામમાં ઉપજેલી વસ્તુઓ પર લગાવવામાં આવતી જકાતને શું કહેવાતી હતી? જવાબ: ભૂત પ્રત્યાય. પ્રશ્ન 96. મૈત્રક કાળમાં વાત પ્રત્યાય અને ભૂત પ્રત્યાય નામની જકાતો ઉઘરાવવા માટે નિમેલા ખાસ અધિકારી કયા નામથી ઓળખાતા હતા? જવાબ: શોલકીક. પ્રશ્ન 97. કયો મૈત્રક શાસક દર વર્ષે એક મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો? જવાબ: શિલાદિત્ય પ્રથમ. પ્રશ્ન 98. વલ્લભીનો નાશ કઈ રીતે થયો હતો? જવાબ: આરબોના આક્રમણોથી. પ્રશ્ન 99. વલ્લભીનો નાશ કયા વર્ષે કરવામાં આવ્યો હતો? જવાબ: ઈસવીસન 788. પ્રશ્ન 100. પારસીઓના ઝાદી રાણા તરીકે કોણ ઓળખાતું હતું? જવાબ: રાજા વજ્જીદેવ. મિત્રો, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ મોસ્ટ આઈએમપી 600 પ્રશ્નોનો ભાગ 1 આપણે જોયો. આ તમામ પ્રશ્નો જો આપને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો. તમારા મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમની સાથે શેર કરો અને યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.